નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાપી જિલ્લાના વિવિધ સંગઠનો દ્વારા ભારત બંધને સમર્થન આપવા એલાન કરાયું। તાપીમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરોધ ભારત બંધને મળ્યું સમર્થન। વ્યારા, સોનગઢ, ઉચ્છલ, નીઝર, કુકરમુંડા તાલુકા સહિત બજારો બંધ। SC/ST આરક્ષણ અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરોધ આજે ભારત બંધ। તાપી જિલ્લાના વિવિધ સંગઠનો દ્વારા ભારત બંધને સમર્થન આપવા એલાન કરાયું હતું, ત્યારે આજે સમગ્ર તાપી જિલ્લાના 7 તાલુકાઓમાં વેપારી દુકાનદારોએ બજારો બંધ રાખી ભારત બંધને સમર્થન આપ્યું। રિપોર્ટર સરવર પાડવી, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, તાપી। જ્યોતિષ વળવી, આદિવાસી યુવા સંગઠનનો પ્રમુખ છું। ST/SC સમાજ માટે જે સુપ્રીમ કોર્ટે ક્રિમિલેયર અને સબ કોટા નિયમનો જે ચુકાદો આપ્યો હતો જે લાગુ કરવા માટે સરકારોને કે ભાઈ એમાં એ લોકો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે છે, પણ આદિવાસી સમાજ માટે અને દલિત સમાજ માટે એ નિર્ણય હાનિકારક છે અને એ અમને સમાજને મંજૂર નથી, જેથી ST/SC સમાજ દ્વારા સમગ્ર ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું। અમે પણ આદિવાસી યુવા સંગઠનના યુવાઓએ મળીને કુકરમુંડાને બંધ કરવામાં આવ્યું છે। આજે સવારથી માંડીને અત્યાર સુધી કયા વિસ્તારમાં દુકાનો કે બંધ રાખવામાં આવ્યા છે? કુકરમુંડા તાલુકાના તમામ ગામડાઓમાં દુકાનો બંધ રાખવામાં આવેલ છે અને ભારતમાં પણ દરેક જગ્યાએ બંધને સમર્થન આપવામાં આવેલું છે। આજે જે ભારત દેશમાં સમગ્ર ભારત દેશમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે અને જો આજનો દિવસ આ બધું બંધ રહેશે અને પછી જો તમારી માંગ સ્વીકારવામાં આવે નહીં તો શું કરશો? આગળના પગલાં શું લેશો? આગામી સમયમાં પણ સમાજના આગેવાનો અને સમાજ દ્વારા જે પણ કંઈ નક્કી કરવામાં આવશે એ અમે પણ એ પ્રોગ્રામ કરીશું અને આ જે નિર્ણય છે એની વિરુદ્ધ હંમેશા લડત અમારી ચાલુ રહેશે।